આપણું ગુજરાત, એ ગુજરાત જેને ભગવાન શ્રી કૃષ્ણએ કર્મભૂમિ બનાવી અને આપણા ગુજરાતની અંદર કંસ હોય તો ચર્ચા પણ કરવી જોઈએ અને ચિંતા પણ કરવી જોઈએ. અને કંસ પણ જ્યારે ડૉક્ટરનું મોહરું પહેરીને બને છે ને ત્યારે વધુ ચિંતાનું કારણ બને છે. એક નહીં, બે બાળકોની તસ્કરીનો પર્દાફાશ થઈ ચૂક્યો છે. આજે પાટણની પોલીસ પવિત્ર બનાસ નદીના પટની અંદર એક બાળકના મૃતદેહને શોધતી હતી. પાટણની પોલીસે આપ જોઈ શકો છો, બનાસકાંઠાના દાદરથી કમાલપુર જવાના બ્રિજના નીચે શોધખોળ ચાલી રહી હતી અને ત્યાં મેડિકલ વેસ્ટ મળ્યો છે. મેડિકલ વેસ્ટ નહોતી શોધતી, આપણી પોલીસ શોધી રહી હતી એક બાળકના મૃતદેહને. અને એ બાળક જેની તસ્કરી થઈ હતી, એ બાળક જેને વેચવામાં આવ્યું હતું, એ બાળક જે વેચાયા બાદ એનું મૃત્યુ પામ્યું હતું અને ચોરી છુપીથી એ તસ્કરોએ દાટી દીધું હતું. પાટણના એક કેસની અંદર પકડાયેલા આરોપીઓ પૈકી કેટલાક આરોપીઓ પોલીસ સમક્ષ જબરજસ્ત ઘટસ્ફોટ કર્યો અને એમ કહ્યું કે એક દિવસની બાળકીને નદીના પટમાં દફનાવી દેવામાં આવી છે. શિલ્પા અને સુરેશ ઠાકોર નામનો આરોપી બાળકીને કચ્છના આડેસરથી તસ્કરી કરીને લઈ આવ્યો હતો. તમને એ પણ યાદ કરાવી દઉં, આ સુરેશ ઠાકોર ભારતીય જનતા પક્ષના નેતાઓનો ઘણો નિકટતમ સાથી રહેલો છે અને ફરજી ડૉક્ટર હતો. લાંબા સમયથી એના ડૉક્ટરનો ફરજીવાળો ચાલતો હતો. 1-2 વાર પકડાયો હતો, ત્યારબાદ પણ એને ફરજીવાળો કર્યો હતો. હવે આ વ્યક્તિને જ્યારે પકડ્યો, એને રિમાન્ડ લેવાયા તો એને એક બીજી બાળકીની તસ્કરીની વાત કબૂલી અને એને કહ્યું કે બાળકીની તસ્કરી તો કરી, પરંતુ એની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં બાળકીનું મૃત્યુ થયું. જેથી આ બંને નદીના પટમાં મૃત બાળકીને દાટી દીધી છે. જો કે હજુ સુધી એસઓજી એટલે કે જે સ્થાનિક પોલીસ છે એને બાળકીના કોઈ પણ અવશેષ ત્યાંથી મળ્યા નથી. આખા દિવસની શોધખોળ બાદ, પહેલાં આપણે જે આજે પોલીસની તપાસ હતી એ દ્રશ્યો જોઈશું. આખા દિવસની શોધખોળ બાદ એ જે જગ્યાએ જ્યાં ખોદકામ થયું ને, ડોગ સ્કોડ લઈ ગયા, બધું લઈ ગયા, ત્યાં જમીનમાંથી અવશેષ પૈકી મીઠું મળ્યું. કારણ કે બાળકીના એક દિવસની માસૂમ જીવને, એ માસૂમ બાળકી મૃત થયા બાદ એને અહીંયા દફનાવી હશે મીઠાની સાથે, એટલે મીઠું ચોક્કસથી મળ્યું છે. હવે આખી વાત, આ બાળક આવ્યું ક્યાંથી? નરેશ રબારી અને ધીરેન ઠાકોરે નવજાત શિશુને સુરેશ ઠાકોરને આપ્યું. નરેશ રબારીએ આપેલી આ બાળકી 1-2 દિવસ હોવાનું અનુમાન છે અને બાળકીનું મોત થયા બાદ અહીંયા દાટી દેવામાં આવી હતી. અને આ બાળકી જેને આપીને એ નરેશ ઠાકોર પણ, માફ કરજો, નરેશ દેસાઈ પણ આડેસરમાં બોગસ તબીબ તરીકે પ્રેક્ટિસ કરતો હતો. મુન્નાભાઈ MBBS હતો, પેલો પણ બોગસ તબીબ, આ પણ બોગસ તબીબ. હવે આખો ખેલ શરૂ ક્યાંથી થયો સમજી લેજો. આપ તમામને યાદ હશે, થોડાક દિવસ અગાઉ હું તો બોલીશ કાર્યક્રમમાં પાટણની નિષ્ઠા હોસ્પિટલમાંથી બાળક તસ્કરી મુદ્દેનો અહેવાલ રજૂ કરવામાં આવેલો, જેનો મુખ્ય આરોપી સુરેશ ઠાકોર બોગસ તબીબ હોવાની વાત સામે આવેલી. તેણે નિસંતાન દંપતીને અનાથ બાળક લેવડાવી 1,20,000ની છેતરપિંડી કરી હતી. આ બાળકને સુરેશ ઠાકોર સુધી કુશ હોસ્પિટલના ફિમેલ હેલ્થ વર્કર શિલ્પા ઠાકોરે પહોંચાડી હતી અને શિલ્પા ઠાકોરને બનાસકાંઠાની થરાની સંસ્કાર હોસ્પિટલમાં કામ કરતા રૂપસી ઠાકોરે બાળક આપ્યું હતું. બાદમાં બાળકને બોગસ તબીબ સુરેશ ઠાકોરે નીરવ મોદી નામના વ્યક્તિને દત્તકે વેચી માર્યું હતું. બાળક બીમાર પડતા સુરેશ ઠાકોરને પરત આપવામાં આવ્યું હતું અને સુરેશ ઠાકોરે પહેલાં એક હોસ્પિટલમાં દાખલ કર્યું. ત્યારબાદ સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરે મળી ડીસા નજીકના ગઢના મોટા ગામની સીમા બાળકને તજ્યું હતું. જો કે રાહતની વાત એ છે, હું ફરીથી કહું કે એ વખતે મને લાગતું હતું કે આ હોસ્પિટલનો પણ ઇન્વોલ્વમેન્ટ હશે, પરંતુ જે પાટણની હોસ્પિટલની જે વાત કરતો હતો એનું ઇન્વોલ્વમેન્ટ પોલીસના રેકોર્ડમાં સામે નથી આવ્યું. આ બાળકોની હોસ્પિટલ છે એનું નથી આવ્યું, પણ પેલો જે ડુપ્લિકેટ ડૉક્ટર હતો એનું ઇન્વોલ્વમેન્ટ ચોક્કસથી સામે આવ્યું છે. રાહતની વાત એ છે કે મારવાવાળા કરતાં બચાવવાવાળો મોટો હોય છે અને આપણું એ બાળક
તંદુરસ્ત હાલતમાં પાલનપુરના એક શિશુગૃહમાં છે. પણ અંધારામાં જ 2 મહિના અગાઉ બાળક ત્યજી દેવામાં આવ્યું હતું અને એટલે જ મીડિયાએ પણ એ વિસ્તારના ધારાસભ્યને પૂછવું પણ તો જોઈએ ને કે એક વ્યક્તિ, આ સુરેશ ઠાકોર નામનો વ્યક્તિ ખોટી ડુપ્લિકેટ ડિગ્રી અથવા ડિગ્રી વગર ડૉક્ટર બનીને ફરે, મોટી હોસ્પિટલ ચલાવે, ભારતીય જનતા પક્ષના કાર્યક્રમોમાં હાજર રહે, મંચ ઉપર હાજર રહે, નેતાઓને ખેસ પહેરાવે ને નેતાઓના હાથે ખેસ પહેરે, તો સ્વાભાવિક રીતે જ સ્થાનિક ધારાસભ્યના ધ્યાનમાં હોવું જોઈએ. અને એ વિસ્તાર એટલો મોટો નથી કે એટલી ગીચતાવાળો નથી કે એટલો વિકસિત વિસ્તાર નથી કે સ્થાનિક ધારાસભ્યના ધ્યાનમાં ન હોય. અને એટલે જ તમામ પત્રકારોએ સ્થાનિક ધારાસભ્ય છે લવિંગજી ઠાકોર, એમની બાજુમાં જ બેઠેલો પેલો સુરેશ જોઈ લો, બાજુમાં જ બેઠેલો પેલો હમણાંનો જે ફોટો તો એ જોજો, લવિંગજી ઠાકોરની બાજુમાં જ બેઠેલો. પણ લવિંગજી ઠાકોરને જ્યારે બધા પત્રકારોએ પૂછ્યું એટલે એમને તો પહેલાં ઓળખવાથી જ ઇનકાર કરી દીધો. પછી ધીમે ધીમે ઓળખતા હોય એવું કહેવા લાગ્યા. પછી એમ કે થોડું ખોટું કર્યું હશે, પછી કે થોડીક ખોટી હોસ્પિટલ ચાલતી હશે. આપણા લવિંગજીની વાત તો જુઓ તો ખરા. લવિંગ જે હોય ને એ તો ફાયદાકારક હોય સ્વાસ્થ્ય માટે. પણ તમે મહેરબાની કરી મારા ગુજરાતના આરોગ્ય, મારા ગુજરાતના બાળકોના ચોરોને ના બચાવશો. એમના માટે ખુલીને બોલો. તમે નથી બોલતા ને એટલે જ મારે જનતાને બતાવવું પડે છે. આવો સાંભળી લઈએ લવિંગજી ઠાકોર પોતાની જવાબદારીમાંથી કેવી રીતે ભાગી રહ્યા છે. જે છે એ તો તમારી સાથે ઇલેક્શન દરમિયાન તમારા ફોટા એમની સાથે ના કોઈ ફોટા બતા બીજી જે બાળક તસ્કરીનો એક મામલો ના મને ખ્યાલ કોઈ મને ખ્યાલ નથી. સજા કેવી થવી જોઈએ? આમ ના હોય તો સજા પણ મને ખ્યાલ જ નથી કોઈ વિષયની. હા મારા વિસ્તારનો છે હશે પણ મને ખ્યાલ નથી. હવે મારા વિસ્તારનો છે ઓળખું તો શું ને. દવાખાનું કેટલા સમયથી ચલાવતો હતો? દવાખાનું તો અહીં ચાલે છે, ત્યાં ચાલતું હશે. મને એટલો બધો ખ્યાલ નથી. ના બોગસ નથી એટલું બધું મને ખ્યાલ નથી. બોગસ નથી એટલો બધો તો કેટલો બધો બોગસ હોય ધારાસભ્યશ્રી? સમજાવો તો ખરા. આપના વિસ્તારની અંદર અનેક ફરજી ડૉક્ટરોના દવાખાના ચાલે છે. બનાસકાંઠા અને પાટણ આ બંને એવા જિલ્લા છે કે અનેક ફરજી ડૉક્ટરોના ખેલ ચાલે છે. તમામ લોકો જાણો છો આપ, તમામ લોકો. કેમ ઋષિકેશભાઈને રજૂઆત નથી કરતા પીએસસી સીએસસી સેન્ટરમાં પૂરી સુવિધા આપો? કેમ રજૂઆત નથી કરતા પૂરતા ડૉક્ટરો આપો? તમે નથી કરતા રજૂઆત એટલે નથી મળતું ને એટલે જ નાનો માણસ આવા ફરજી ડૉક્ટરોને જાલસાજીનો શિકાર બને છે. અને એટલે જ આરોગ્ય વિભાગ અને શાસક પક્ષ બંનેના ધ્યાનમાં લાવવા માટે આ કાર્યક્રમ કરી રહ્યો છું. માનવતા મારા ગુજરાતમાં મરી પરવારે ન ચાલે. મારા ગુજરાતની અંદર એક દીકરીને વેચવામાં આવે, નવજાત દીકરીને, આ ન હોઈ શકે. મરવા માટે મૂકી દેવામાં આવે એ પણ ન હોઈ શકે. અને જો આવું જ હોય તો ગુજરાતી હોવાનું ગર્વ ખોટું કરતો હતો જો આવા જ ઠગો અસ્તિત્વમાં હોય અને શાસક પક્ષ બચાવતો હોય તો. ડૉક્ટર કિરીટભાઈ પટેલ ધારાસભ્ય પાટણના મારી સાથે જોડાય છે. ડૉક્ટર મિતાલીબેન વસાવડા ગાયનેકોલોજીસ્ટ છે અને ઉરુષભાઈ કંથારિયા ભારતીય જનતા પક્ષના નેતા છે. કિરીટભાઈ, મને યાદ છે જ્યારે પહેલો કેસ આવ્યો બાળક તસ્કરીનો, તમે કહેલું 10 કેસ છે. એક્ઝેક્ટલી ચાલે છે શું તમારા વિસ્તારમાં કિરીટભાઈ? ચાલે છે શું? જો રોનકભાઈ, આ મારો જિલ્લો છે, મારો વિસ્તાર નથી. એ વિસ્તાર તો જે લવિંગજીનો તમે હમણાં વાત કરી એમનો મત વિસ્તાર છે. પરંતુ રોનકભાઈ, આ કોઈના મત વિસ્તારનો પ્રશ્ન નથી, આ માનવતાનો પ્રશ્ન છે. અને એની અંદર રાજકારણ ના હોવું જોઈએ. પરંતુ જે ચાલી રહ્યું છે એ રોનકભાઈ સદંતર ખોટું ચાલી રહ્યું છે. જાણે તમે કહ્યું એમ કે ગુજરાતની અંદર ગુજરાત એક શ્રેષ્ઠ રાજ્ય તરીકેની વાત છે, બીજા રાજ્યોની અંદર ગુજરાતનું બહુ મહત્ત્વ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી જે રીતે ગુજરાતની અંદર ખુલ્લેઆમ હત્યાના બનાવો બની રહ્યા છે, ખુલ્લેઆમ છેતરપિંડી થઈ રહી છે, અને હવે તો ખુલ્લેઆમ બાળકોને વેચવાની જે પદ્ધતિ અને આ મોડેસ ઓપરેન્ડી ચાલી રહી છે, મને લાગે છે કે એ ગુજરાત માટે, આપણા સૌના માટે બહુ શરમજનક બાબત કહી શકાય. અને રોનકભાઈ, જ્યારે આ એપિસોડ થયો શરૂઆતની અંદર આ બહાર આવ્યો, મેં કહ્યું હતું કે મને ખાનગીમાં જે માહિતી મળી છે એક નહીં આવા 10થી વધુ બાળકો વેચાયા છે.
અને આ કૌભાંડ રોનકભાઈ 2018થી ચાલે છે. મેં તમને એક નામદાર હાઈકોર્ટની અંદર પિટિશન થયેલી ક્રિમિનલ એપ્લિકેશન નંબર 5527/2018 અને એ પિટિશન 2019ની અંદર પરત ખેંચવામાં આવી. આ પિટિશનની અંદર પણ મેં એનો મેમો મંગાવ્યો છે રોનકભાઈ, એનાથી વધુ હકીકત બહાર આવશે. પણ આ પિટિશનની અંદર પણ આ સુરેશ ઠાકોર રાધનપુરની એક ખાનગી હોસ્પિટલની અંદર જ્યાં નોકરી કરતો હતો 2018ની અંદર, એ સમી પાટણ તાલુકાનું, પાટણ જિલ્લાનું સમી તાલુકો છે, સમીનું એક બાળક આ રીતે એક પરિવાર, મુસ્લિમ પરિવારને આપવામાં આવેલું હતું. પછી એનો શું થયું એ કદાચ બાળક મરી ગયું હોય કે બીમાર હોય, પરંતુ એના જે પૈસા લીધા હતા એ પૈસા એ પરત ના આપતો. આ જે અરજદાર હતા જેને બાળક લીધું હતું રોનકભાઈ, એમને નામદાર હાઈકોર્ટની અંદર પિટિશન કરેલી અને જેવી નામદાર હાઈકોર્ટની અંદર પોલીસની અંદર પહેલાં એમને ફરિયાદ આપેલી હતી. પોલીસે કોઈ તપાસ ના કરતો નામદાર હાઈકોર્ટની અંદર મેં પિટિશન કરેલી અને નામદાર હાઈકોર્ટની અંદર જેવી પિટિશન થયેલી એવી મને જે પ્રમાણે ખાનગીમાં રાધનપુરના લોકોએ માહિતી આપી એ પ્રમાણે 12 લાખ રૂપિયા આપી અને આ કેસની પતાવત કરી અને પિટિશન પરત ખેંચી લેવામાં આવેલી. એટલે રોનકભાઈ, હું અત્યારે એસઓજીને અને પોલીસને અભિનંદન આપીશ કે ધીમે ધીમે એ સાચી દિશાની અંદર તપાસ કરી રહ્યા છે. પરંતુ મારે મીડિયાના માધ્યમથી, એબીપી અસ્મિતાના માધ્યમથી તમે જ્યારે આ બહુ સારી રીતે આ ઇસ્યુને ઉજાગર કરવામાં તમે સહભાગી બન્યા છો, ત્યારે મારે કહેવું છે કે આટલા સમયથી 10 વર્ષથી પાટણની અંદર એક ધોરણ 10 પાસ થયેલો વ્યક્તિ આવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો હોય, આઈસીયુ ચલાવતો હોય, તો શું પાટણ એસઓજી હોય કે પાટણ પોલીસ હોય કે પાટણનું આરોગ્ય તંત્ર હોય એને ખબર નહીં હોય? શું એ ભારતીય જનતા પાર્ટી જોડે જોડાયેલા હોય અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલો હોય, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કે સાંસદ સભ્ય જોડે ફોટા હોય એટલે એમને છોડી દેવાના? રોનકભાઈ, આ ખરેખર બહુ શરમજનક કૃત્ય કહી શકાય. અને કોઈ પણ પક્ષ સાથે જોડાયેલો હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, પરંતુ હું એબીપીના માધ્યમથી સરકાર સુધી એ વાત પહોંચાડવા માગું છું અને તમે પણ મક્કમતાથી આ જ્યારે આ પ્રશ્ન ઉઠાવ્યો છો ત્યારે સરકારે કોઈ પણ પ્રકારની શરમ વિના કોઈ પણ ચમરબંધી હોય એને છોડવો ના જોઈએ અને એક ઉદાહરણ રૂપ દાખલો પૂરો પાડવો જોઈએ. આપ જોડાયેલા રહો. મારી સાથે ઉર્વિશભાઈ જોડાયા છે. ઉર્વિશભાઈ, કિરીટભાઈ સ્પષ્ટ કહી રહ્યા છે 2018માં પણ આના વિરુદ્ધ કેસ થયો હતો. આખું ગામ જાણતું હોય અને ખાસ કરીને નેતાઓ તો બહુ ભણેલા હોય, એટલે વિસ્તારથી ભણેલા, ડિગ્રીથી ભણેલા નહીં, વિસ્તારથી ભણેલા હોય. એમના ધ્યાનમાં ના આવે, લવિંગજીને ધ્યાનમાં ના હોય. એક ખૂણે ખૂણો જોયો હોય, એક એક શેઢાની ખબર હોય, કોના 7 બાર છે એ ખબર હોય અને એ ખબર ના હોય કે આ વ્યક્તિને આટલી મોટો ફરજીવાળો કરીને ખોટો ડૉક્ટર આટલી મોટી હોસ્પિટલ ચલાવે. ચલો, બાળક તસ્કરીવાળી ખબર ના હોય, આ તો ખબર હોય ને, છતાં તમારા પક્ષના સ્ટેજ ઉપર બેસે, લવિંગજીની બાજુમાં શોભાયમાન થાય, તો પછી એક સરકારી કર્મચારી તો કેવી રીતે કાર્યવાહી કરવાનો? કેમ તમારો પક્ષ આવા સાપના કણાઓને દૂધ પીવડાવીને સ્ટેજ ઉપર બેસાડે છે? આ પ્રકારની જે ગુનાખોરી છે એમાં એક સિસ્ટમેટિક પેટર્ન જોવા મળે છે કે શાસક પક્ષની સાથે છે એવો એક મુખોટો પહેરી અને પોતાનું એક ડિફેન્સ મિકેનિઝમ ક્રિએટ કરતા હોય છે. જાણે અજાણે કોઈક જગ્યાએ એવું બન્યું હોય કે થોડી ઘણી જાણકારી હોય એ બાબતે અને કોઈ પગલાં ના લઈ શક્યા હોય કોઈ સંજોગો વસાત, પરંતુ મહત્ત્વની વાત એ છે કે આ પ્રકારના તત્વો કે જે કોઈ રાજકીય પક્ષના મુખોટા હેઠળ ગુનાખોરી આચરે છે અને પછી જ્યારે એ પકડાય છે ત્યારે એક પ્રેશર ટેક્ટિક યુઝ કરી અને એ રાજકીય પક્ષના આધારે પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આપણે હકીકત આપણી સામે છે કે જ્યારે તંત્રને ખબર પડી છે, સરકારને ખબર પડી છે, તો તાત્કાલિક આપણે એક્શન લીધા છે અને આજે 5 શખ્સોને પકડવામાં આવ્યા છે. એમનું સ્ટીફેસ્ટ ઇન્ટરોગેશન ચાલી રહ્યું છે અને આના જે એંગલ્સ છે આ પેટર્નના, જે હ્યુમન ટ્રાફિકિંગ કે ચાઇલ્ડ ટ્રાફિકિંગની વાત છે, એ બહુ મોટો એક ઇન્ટરનેશનલ ઇસ્યુ છે. યુનિસેફે કહ્યું છે કે 12 લાખ બાળકો વિશ્વમાં આ પ્રમાણે ચાઇલ્ડ ટ્રાફિકિંગમાં ચાલે છે અને એમાં માત્ર કોઈ સોશિયલ ઇસ્યુ નથી
કે કોઈ નિસંતાન દંપતીએ સોશિયલ રીઝન્સથી એ બાળકને લઈ લીધું અને પૈસાનો વ્યવહાર કર્યો, કે કોઈ ઇકોનોમિક રીઝનથી કર્યું, કે ચાઇલ્ડ લેબર માટે કર્યું. આ બધા ઓબ્વિયસ એટલે સરફેસ ઉપર દેખાતા પ્રશ્નો છે. યુનિસેફે તો ત્યાં સુધી કહ્યું છે કે હ્યુમન આ જે ચાઇલ્ડ ટ્રાફિકિંગ છે એ ઓર્ગન ટુરિઝમના નામે ચાલે છે. મોડર્ન અર્બન લેજેન્ડ નામની એક સિસ્ટમેટિક પેટર્ન છે કે જેમાં બાળકોની તસ્કરી કરી અને પછી એમના અંગોની તસ્કરી કરીને એને પ્રીમિયમથી વેચવામાં આવે છે. ગુજરાત સરકારને અભિનંદન આપવા પાત્ર એટલા માટે છે કે આ પ્રકારની ઘટના ધ્યાનમાં આવતા એમણે કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર. તમારા પક્ષના અભિનંદન નહીં આપો અત્યાર સુધી શરમ ભરી એની? પક્ષનું મહત્વનું કદમ એ છે રોનકભાઈ કે એમણે પગલાં લીધા છે અને ઇન્ટરોગેશન ચાલે છે અને આ વાતના મૂળ સુધી જવા માટે અમારી નૈતિક અને કાર્યશીલ જવાબદારી છે. એટલે જે કોઈ તથ્ય બહાર આવશે એ એક આખું નેટવર્કની વાત છે રોનકભાઈ. આ એ એકમાત્ર કેસની વાત નથી. એક કેસ અત્યારે પાલનપુરના આશ્રમમાંથી મળ્યો છે, એના ઉપરથી અમુક તારણો નીકળે છે. બીજો કેસ છે એ તદ્દન જુદા પ્રકારની પેટર્ન છે. એટલે જ્યાં સુધી એનું ઇન્ટિગ્રેટેડ ઇન્વેસ્ટિગેશન ના થાય અને એની પાછળના ખરેખર જે શું કારણો છે, કયા નેટવર્ક છે, કોણ આને સ્પોન્સર કરે છે, કોણ આ બાયર્સ છે, કોણ સેલર્સ છે, આ બધી બાબતો જ્યારે આપણી સામે આવે અને એની સામે યોગ્ય આપણે પ્રિવેન્ટિવ સિસ્ટમ ઊભી કરી શકીએ એ જ આપણો પ્રયત્ન હોય. ડૉક્ટર મિતાલી મારી સાથે જોડાયા છે. ડૉક્ટર, આપની પાસે બે સવાલ છે. કેમ કે આપ ડૉક્ટર છો એટલે ખરેખર ડૉક્ટરની ડિગ્રી શું કહેવાય, એનું શું મહત્ત્વ આપ જાણો છો. આવા ફરજી ડૉક્ટરો, બે ફરજી ડૉક્ટરો પર્દાફાશ થયો. અગાઉ બનાસકાંઠાથી અમે પર્દાફાશ કરી ચૂક્યા છે, ક્યારે પોલીસે પકડ્યા છે. જાહેરમાં આટલી મોટી હોસ્પિટલ ચલાવે, કોઈના ધ્યાનમાં ના આવે. શું આ વાત ડાયજેસ્ટ થાય એવી છે? પહેલો સવાલ. અને બીજો સવાલ, કેમ કે આપ ગાયનોલોજિસ્ટ ડૉક્ટર છો, એક માની પ્રસવ પીડા શું હોય ને એ ગાયનેક ડૉક્ટરથી વિશેષ કોઈને જાણતું હોય. એક દીકરીનો જન્મ થાય ને એટલે ડૉક્ટરને કેટલો આનંદ થતો હોય ને સક્સેસફુલી એ ડિલિવરીનો એનો અનુભવ આપે કર્યો હશે. અને એ સંજોગોમાં આપણા ગુજરાતમાં નવજાત દીકરા કે દીકરીનો આ પ્રકારે સોદો થાય અને મરવા માટે મુકાય, ક્યારેક કલ્પેલું ખરું તમે? એટલે સખત આપણું હાર્ટ એકદમ ક્રશ થઈ જાય એટલી બધી ભયાનક અને ભયાવહ આ બધી ઘટનાઓ છે. અને આપણી આસપાસના બાળકો માટે આપણને એટલી બધી ડર લાગે કે સેફટી જેવો કોઈ એલિમેન્ટ જ નથી દેખાતો. ઘણીવાર એવું થાય. અને તમે જેમ રાઇટલી મને બે પ્રશ્નોમાં આને વિભાજિત કરીને આપ્યું છે, એ મારા પણ માઇન્ડમાં બે પ્રશ્નો જ હતા કે જ્યારે આપણે આ મુદ્દો આખો ઇન ટોટાલિટી જોઈએ છે તો આમાં એઝ પર મી બે સેક્શન્સ બહાર આવે છે. એક છે જે ચિલ્ડ્રનના પ્રોટેક્શન, વેલફેર અને વેલબિંગને લગતું છે અને જેના માટે ઘણા બધા સખત કાયદાઓ પણ છે, જેમ પોક્સો છે, વિમેન, યંગ વિમેન અને બોયઝના ટ્રાફિકિંગ માટેના પણ ઘણા બધા સિરિયસ કાયદાઓ છે. પણ જે મને હજી પણ ઓછું લાગે છે આપણા ત્યાં એ છે કે ઘરમાં પણ ઘણી બધી વાર બાળકીઓનું શોષણ થતું હોય છે. એમને જે રાઇટ્સ મળવા જોઈએ એ મળતા નથી હોતા. ઘણી બધી બાળકીઓને સ્કૂલે નથી મોકલતા. એમને જે રીતે એમના વેલબિંગ અને ડેવલપમેન્ટ માટે હેલ્થકેર કે એજ્યુકેશનની જે એક્સેસ મળવી જોઈએ એ નથી મળતી. એટલે એ બધા ડેફિનેટલી ક્વેશ્ચન્સ છે અને એના માટે આપણે એઝ અ સોસાયટી જાગૃત થવું જોઈએ. એ મેં દર વખતે કીધું છે. લોઝ આપણા ત્યાં છે, દરેક વસ્તુના લોઝ અગર આપણે જોવા જઈએ તો બહુ જ સારા લીગલ પ્રોવિઝન્સ છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ વેર વી આર સફરિંગ. અને ઇમ્પ્લિમેન્ટેશનમાં એક કમ્પોનન્ટ આવે છે સરકારનો અને સેકન્ડ કમ્પોનન્ટ આવે છે પબ્લિકનો. આ બંને વસ્તુઓ જ્યારે સંલગ્ન થશે અને બંને લોકો એક જ ધ્યેયની સામે વધશે ત્યારે જ આપણે આપણા સમાજમાં ચિલ્ડ્રનને પ્રોટેક્ટ કરી શકીશું, બી ઇટ બોયઝ ઓર ગર્લ્સ. એસ્પેશિયલી આપણા ત્યાં ગર્લ્સ, કારણ કે આપણા ત્યાં ફિમેલ ફિટિસાઇડ પણ એક બહુ જ મોટો ઇવલ છે. અને મને એ કહેતા શરમ આવે છે કે આપણું વન ઓફ ધ ઓનલી કન્ટ્રીઝ છે ઇન ધ વર્લ્ડ કે જ્યાં PCPNDT વિચ મીન્સ કે ફિમેલ છે કે મેલ એ આપણે ગર્ભમાં બાળકને જોઈને નથી કહી શકતા પેરેન્ટ્સને, બિકોઝ ખબર પડે એટલે તરત બાળકી હોય તો પેરેન્ટ્સ ઘણા બધા પડાવી નાખતા હોય છે. એટલે આ મારા માટે હેવિંગ વર્કડ ઇન્ટરનેશનલી
મારા દેશમાં જ્યારે આ કાયદો પણ રાખવો પડે છે ને તો મારા માટે બહુ જ શરમનાક વસ્તુ છે. નંબર 1. સેકન્ડ પાર્ટ પર આપણે જો આવીએ કે જે છે ફરજી ડૉક્ટરો, ફરજી હોસ્પિટલો, તો અહીંયા હું 100% કહીશ કે તંત્રએ ખૂબ જ સ્ટ્રિક્ટ રહેવાની જરૂરત છે. હું નામ નથી લેવા માંગતી, પણ બધા જ અમે લોકો જાણીએ છીએ કે ઘણી બધી મોટી ટોપ લેવલની એવી હોસ્પિટલ્સ છે જેમાં પરિવારવાદને લઈને કાં તો મોટી રકમો લઈને કે ઘણા બધા એના એલિમેન્ટ્સ અને લેયર્સ છે. ઘણા બધા એવા ડૉક્ટર્સ છે જે ફોર એક્ઝામ્પલ એક્સ ડૉક્ટર છું એમ કરીને પોઝ કરતા હોય, પણ જો તમે થોડા ડેપ્થમાં જાઓ, એમની ડિગ્રી ચકાસશો તો તમને ખબર પડશે કે જે ડિગ્રી મૂકી છે એની વેબસાઇટ ઉપર એ વ્યક્તિએ પાસ પણ નથી કર્યું, જે વર્ષમાં ડિગ્રી લખેલી મૂકી છે. એટલે બિકોઝ આઈ એમ ઓલવેઝ ઇન્ટરેસ્ટેડ ઇન વેલફેર, ઘણી બધી વાર અમુક વસ્તુઓ આવે ત્યારે હું ચેક કરતી હોઉં છું ને આવી બધી વસ્તુઓ ઘણીવાર મેં આપને પોઈન્ટ આઉટ પણ કરી છે. આઈ ફીલ કે આ પાવર જો આપણે લોકોને આપવો હોય તો જેમ આપણા દરેક મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટર્ડ ડૉક્ટર્સનું લિસ્ટ છે. ફોર એક્ઝામ્પલ જો હું MBBS છું તો મારું એઝ અ MBBS ડૉક્ટર રજિસ્ટર્ડ હું હોવી જોઉં, યા તો ઇન્ડિયન લેવલ પર કે IMCમાં કે NMCમાં, કાં તો પછી ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં. આ બેમાંથી એક કાઉન્સિલમાં તો મારે રજિસ્ટર્ડ નામ બોલવું જોઈએ. ઇફ આઈ એમ એન MBBS તો એઝ એન MBBS, જો હું ગાયનેકોલોજિસ્ટ છું તો એઝ અ ગાયનેકોલોજિસ્ટ. એવી રીતે અલગ અલગ સ્પેશિયાલિટીઝ વાઇઝ તમારું રજિસ્ટ્રેશન આપે છે જે સરકાર આપે છે. હવે દરેક પેશન્ટે આ વસ્તુ માટે ખાસ ઉજાગર રહેવું જરૂરી છે કે ભલે તમે મોટી હોસ્પિટલમાં પણ કેમ ના જતા હો, જે બહુ ફેમસ છે ને બહુ ચર્ચિત છે, પણ ઓલવેઝ ચેક કે તમારા ડૉક્ટરનું એ જે કહે છે એ પ્રમાણેનું રજિસ્ટ્રેશન છે કે નહીં. અને જો આ વસ્તુમાં તકલીફ પડતી હોય એક્સેસ કરવામાં તો ડેફિનેટલી એક એપ કે એવું કંઈક સરકારી પોર્ટલ હોવું જોઈએ કે જેની અંદર દરેક ડૉક્ટરનું તમે જેવું નામ નાખો અને એની સ્પેશિયાલિટી નાખો તો એની અંદર ઓપન થઈને પેશન્ટને કે રિલેટિવ્સને ખબર પડવી જોઈએ કે આ જે લખે છે એ જ રીતના ડૉક્ટર છે. કેટલા બધા એવા છે કે જે લેટ્સ સે MBBS છે પણ એ સર્જિકલ પણ કરતા હોય છે, અમુક બીજી વસ્તુઓ પણ જેના માટે એ ટ્રેન્ડ નથી અને ઓથોરાઇઝ નથી. એટલે ખાલી ને ખાલી ફરજી તો એક બહુ જ મોટો સમુંદર છે, પણ અધર દેન ફરજી પણ આ એવા લોકો છે જેના માટે સ્પેશિયલાઇઝ નથી અને એનું પણ કામ કરે છે. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, આપણા ગુજરાતમાં નવજાત શિશુની તસ્કરી થાય છે તે સાબિત થઈ ચૂક્યું છે. તાજી જન્મેલી દીકરીને વેચી દેવામાં આવે છે, બીમાર હોવા છતાં વેચાય છે અને પછી દફન કરી દેવામાં આવે છે. એ પણ સાબિત થઈ ચૂક્યું છે. એ પણ સાબિત થઈ ચૂક્યું છે કે આ ખેલ કરનાર ફરજી ડૉક્ટરો હતા અને એ પણ તથ્ય છે કે એ પૈકીનું એક ફરજી ડૉક્ટર BJPના મંચ ઉપર હોતો હતો. હું રાજનીતિક વાત કરવા નથી માગતો, પણ હા, અનેક મુન્નાભાઈ MBBS આપણા ગુજરાતમાં છે. અનેક વાર હું તો બોલીશમાં આનો પર્દાફાશ થયો છે. કાનૂન એ પ્રકારનો હતો કે પકડાય એ જ દિવસે છૂટી જાય અને ફરીથી પ્રેક્ટિસ શરૂ કરે. જો કે મને જે નવી જાણકારી મળી છે એ પ્રકારે આ મુદ્દે આરોગ્ય વિભાગ રાજ્યનું સ્ટ્રિક્ટ થયું છે અને મિતાલી જેમ કહી રહ્યા હતા એમ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કમ્પલસરી કરાઈ છે. આશા રાખું એનું પણ સ્ટ્રિક્ટલી પાલન થાય, નહીંતર ખ્યાતિ હોસ્પિટલ જેવો ફરીથી ખેલ થશે. રજિસ્ટર્ડ થયેલા પણ આવા ખેલ કરશે. બધામાં તમે ખોટું કરો ને તો કદાચ કળિયુગ સમજીને ઉપરવાળો પણ માફ કરશે, પણ મહેરબાની કરીને આરોગ્યમાં ખોટું કરશો અને કોઈના સંતાનનો વેપાર કરશો ને તો તમને કુદરત માફ નહીં કરે. અને વેપારને ચાલવા દેવાવાળાને તો ક્યારેય નહીં, કારણ કે કંસને સાથ આપવો એનો મતલબ આપ રાક્ષસના સાથીદાર છો.